નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયો એ ગ્રામર જે ક્લાસ ચાલુ છે એમાં કંજક્શન નામના ચેપ્ટર માટે બનાવેલો છે। હવે કંજક્શન ઘણા બધા છે, એક વિડીયોમાં પૂરા થાય એવું છે નહીં, માટે આપણે એના બે પાર્ટ કર્યા છે। આજે આપણે કંજક્શનનો પાર્ટ 1 જોશું। એમાં ઘણા બધા એવા કંજક્શન છે કે જેનો ઉપયોગ આપણે કઈ રીતે વાક્ય જોડવામાં થાય છે એ જોવાનું છે। અને મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષા કોઈ પણ હોય, અહીંયા ઘણા બધા નામ લખેલા છે સ્પર્ધાત્મક પરીક્ષાના, તો સ્પર્ધાત્મક પરીક્ષામાં કંજક્શનમાંથી 100% પ્રશ્ન પૂછાય જ છે। તો ચાલો આપણે ચર્ચા કરીએ અને લાસ્ટમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં કઈ રીતે પ્રશ્ન પૂછાય ને એની પણ ચર્ચા કરીશું, અને એને લગતી અમુક એવી ટ્રીક હોય એની પણ આપણે ચર્ચા કરીશું। તો જોઈએ આજે કંજક્શનનો પાર્ટ 1। તો એમાં સૌથી પહેલાં આ કંજક્શન છે એ શું છે? તો આપણને કે પાર્ટ્સ ઓફ સ્પીચનો એક ભાગ છે। મિત્રો, તમને બધાને ખ્યાલ છે કે પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શું? તો કે સ્પીચના અમુક એવા ભાગ। ટોટલ પાર્ટ્સ ઓફ સ્પીચમાં 8 ચેપ્ટર આવેલા છે। કેટલા? 8। નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, પ્રિપોઝિશન, કંજક્શન, ઇન્ટરજેક્શન, બરાબર છે। તો આ રીતે જે 8 ચેપ્ટર છે એમાંનું એક ચેપ્ટર એટલે કે કંજક્શન। આજે આપણે એની ચર્ચા કરવાની છે। તો કંજક્શનમાં તમે જોશો તો ક્યારે ઉપયોગ થાય? કંજક્શન એટલે શું? તો સિમ્પલ છે કે કંજક કરવું એટલે જોડવું। જ્યારે બે વાક્ય, બે શબ્દ કે બે ક્રિયાને જોડવા માટે જે શબ્દનો ઉપયોગ થાય ને એને કહેવાય કંજક્શન। શુદ્ધ ગુજરાતીમાં કહીએ ને તો કંજક્શન એટલે ફેવિકોલ। આપણે ફેવિકોલ માટે કેમ બે વસ્તુને જોડવી હોય તો ચોંટાડી દઈએ કે નહીં, બરાબર? બેયની વચ્ચોવચ્ચ, એમ આપણે પણ બે વાક્યની વચ્ચોવચ્ચ ચોંટાડી દઈએ ને એટલે કંજક્શન બની જાય। તો ચાલો જોઈએ કે બે શબ્દો કે બે નાના વાક્યોને જોડીને એક સળંગ કે મોટું વાક્ય બને તેને સંયોજક કહેવાય છે। તો કંજક્શનને ગુજરાતીમાં કહેવાય છે સંયોજક। સંયોજક સમય, કારણ, પરિણામ, વિરોધ, સ્થાન, હેતુ, ક્રિયા વગેરેનું સૂચન કરે છે। સંયોજક વાક્યના અર્થ અને ઉપયોગ મુજબ વપરાય છે। જો વિરોધાભાસ બતાવવું હોય તો અલગ સંયોજક આવે, બે સમાન ક્રિયાઓને જોડવી હોય તો એના માટે અલગ પાછું કંજક્શન આવે। એટલે વાક્યના અર્થ મુજબ નક્કી કરવું પડે કે આની અંદર કયા કંજક્શનનો ઉપયોગ થાય છે। અંગ્રેજી વાક્યની શરૂઆતમાં કે વચ્ચે વપરાય છે। મોટા ભાગના સંયોજકો કાં તો વાક્યની શરૂઆતમાં આવે છે અને કાં તો વાક્યની વચ્ચે જોવા મળે છે। તો ત્યાર પછી આપણે આગળ વધીએ તો પહેલું જોઈએ છીએ કંજક્શન ધો અથવા ઓલ્ધો, જેનું ગુજરાતી થાય છે છતાં પણ અથવા તો પરંતુ। તો ચાલો આપણે એની રીત જોઈએ કઈ રીતે યુઝ કરી શકાય। તો કે આ સંયોજક બે વાક્ય વચ્ચે વિરોધાભાસ બતાવે છે। જો અહીંયા બે વાક્ય તમને આપવામાં આવશે જ, કારણ કે બે વાક્ય આપે તો તમે એને જોડો ને। તો આ બંને વાક્યમાં જ્યારે વિરોધાભાસ બતાવે ને ત્યારે ધો અથવા તો ઓલ્ધો બંનેનો અર્થ એક જ થાય। એટલે તમે બંનેને એકબીજાની જગ્યાએ યુઝ કરી શકો, બરાબર? મોટા ભાગે વાક્યની શરૂઆતમાં આવે છે। જેમ કે રોહન વર્કડ હાર્ડ, આ એક વાક્ય થયું। હી ફેલ્ડ ઇન એક્ઝામ, આ બીજું વાક્ય થયું। હવે તમે જોશો ને મિત્રો તો બંને વાક્યમાં વિરોધાભાસ છે। તેણે સખત મહેનત કરી તે ફેલ થયો। મહેનત કરી હોય તો પાસ થવું જોઈએ, એનો અર્થ એવો થાય કે એમાં વિરોધાભાસ જોવા મળે છે। તો આમ આવશે, વાક્યની શરૂઆતમાં ધો મૂકી દેવાનું, ધો રોહન વર્ક હાર્ડ, પછી આ પૂર્ણ વિરામના સ્થાને આપણે શું મૂકવું પડશે? તો કે અલ્પ વિરામ। જો અહીંયા તમે જોશો ને તો અલ્પ વિરામ છે ને અહીંયા પૂર્ણ વિરામ છે, તો જ એ વાક્ય એક ગણાય ને। જો હું એ પૂર્ણ વિરામ મૂકી દઉં તો વાક્ય બે બની જાય। તો જોડ્યું કેમ? અહીંયા અલ્પ વિરામ આવ્યું, પછી બીજું વાક્ય લખવાનું હી ફેલ્ડ ઇન એક્ઝામ। તો આ બે વાક્યનું આપણે શું કર્યું? એક વાક્ય બનાવ્યું, અને એનો અર્થ પણ બદલવો જોઈએ નહીં। એટલે કે રોહને સખત મહેનત કરી છતાં પણ હી ફેલ્ડ ઇન એક્ઝામ, તે પરીક્ષામાં નાપાસ થયો।
હી ઇઝ પુઅર, હી ઇઝ હેપી. તો તમે જોશો તો બેમાં વિરોધાભાસ છે, ગરીબ હોવા છતાં પણ ખુશ છે. તો ઓલ્ધો હી ઇઝ પુઅર, પૂર્ણ વિરામના સ્થાને શું મૂક્યું આપણે? અલ્પ વિરામ. હી ઇઝ હેપી. ટૂંકમાં વિરોધાભાસ દર્શાવતા બંને વાક્યને જોડવા માટે ધો અથવા ઓલ્ધોનો ઉપયોગ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ બીજા તરફ આગળ વધીએ આપણે. તો બીજું આપ્યું છે આપણને બટ, યેટ, સ્ટીલ. ત્રણેયનો અર્થ એક જ થાય, છતાં પણ અથવા પરંતુ. આમાં પણ શું હોય છે? વિરોધાભાસ બતાવે છે. બરાબર. આ સંયોજક બે વાક્યની વચ્ચે વિરોધાભાસ બતાવે છે. ઓલ્ધો અને ધો પણ વિરોધાભાસ બતાવતો હતો. આ સંયોજકો હંમેશા વાક્યને ક્યાં આવે છે? વચ્ચે જ આવે છે. જુઓ, બટ, યેટ અને સ્ટીલ છે ને, તમને ક્યાંય વાક્યની શરૂઆતમાં જોવા મળશે નહીં. એટલે જો બે વાક્ય વચ્ચે વિરોધાભાસ બતાવતા હોય અને ખાલી જગ્યા, તમને એક્ઝામમાં ખાલી જગ્યા પૂછશે મોસ્ટ ઓફ, બરાબર? તો વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય તો ધો અથવા ઓલ્ધો આવશે. જ્યારે વાક્યની વચ્ચે હશે ને તો બટ અથવા યેટ અથવા સ્ટીલ આવશે. આ ત્રણેય ઓપ્શન તમને એકસાથે જોવા મળશે નહીં. જેમ કે હી ઇઝ પુઅર, હી ઇઝ ઓનેસ્ટ છે ને વિરોધાભાસ. તો આનું વાક્યમાં વચ્ચે પૂર્ણ વિરામ નીકળી જાય અને એના સ્થાને બટ અથવા યેટ અથવા સ્ટીલ મૂકી શકાય કે હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ, કે તે ગરીબ છે પણ તે પ્રામાણિક છે. કૈલાસ વર્કડ હાર્ડ, સી વોઝ નોટ સક્સીડ. સખત મહેનત કરી પણ સફળતા ન મળી. તો કૈલાસ વર્કડ હાર્ડ યેટ, છતાં પણ સી વોઝ નોટ સક્સીડ, એને સફળતા મળી નહીં. તો બંનેમાં શું જોવા મળ્યું આપણને? વિરોધાભાસ. કાયા હેઝ ગોટ ગુડ જોબ. કાયાને સારી એવી નોકરી મળી ગઈ. સી લુક સેડ, તે ઉદાસ દેખાય છે. હવે સારી નોકરી મળી ગઈ હોય તો ઉદાસ થોડું દેખાવાનું હોય, છતાંય દેખાય છે. વિરોધાભાસ. તો કાયા હેઝ ગોટ ગુડ જોબ સ્ટીલ, છતાં પણ સી લુક્સ સેડ, તે ઉદાસ દેખાય છે. એકદમ ક્લિયર? બરાબર. તો પહેલો અને બીજો બંને જે આપણે આ કંજક્શન જોયા એ કેવા હતા? વિરોધાભાસ દર્શાવતા વાક્યને જોડવા માટે વપરાય છે. ત્યાર પછી નેક્સ્ટ કંજક્શનનો ઉપયોગ જોઈએ, એ આવ્યું એન્ડ. હવે એન્ડ છે ને એ બે કર્મ, બે વિશેષણ, બે નામ કે બે ક્રિયાપદને જોડવા વપરાય છે. બે ક્રિયાપદને પણ જોડે, બે નામને જોડે, બે વિશેષણને જોડે, એમાં એન્ડ આવે છે. આપણે સમજીએ એક્ઝામ્પલ દ્વારા. હી બોટ અ પેન, તેણે પેન ખરીદી. હી બોટ અ બુક, તેણે બુક ખરીદી. તો જો મિત્રો આમાં કઈ રીતે જોડવામાં આવે છે? કોમન વસ્તુ જેટલી હશે ને, સામાન્ય બેયમાં જોવા મળે એવી વસ્તુ એક જ વખત લખવાની થાય. જો અહીંયા ધ્યાન આપજો. અહીંયા હી બોટ બેયમાં એવું કે નહીં? તો આપણે એને એક જ વખત લખ્યું. હવે જે બે વસ્તુ અલગ છે, આ પેન અને બુક, એ શું છે? તો જવાબ મળશે કર્મ. તો અહીંયા બે કર્મને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય છે. એટલે પહેલું વસ્તુ લખી મેં, એ પેન, વચ્ચે મૂકી દીધું એન્ડ, પછી બીજી વસ્તુ લખી નાખી. એટલે કે આ બંને કર્મને એણે શું કર્યું? તો કે જોડ્યું. તો અહીંયા ફેવિકોલ કોણ છે? એન્ડ છે. બરાબર. વિવાન ઇઝ સ્માર્ટ, વિવાન ઇઝ ઇન્ટેલિજન્ટ. હવે અહીંયા સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ, અહીંયા કર્મ ભૂલથી છપાઈ ગયું છે. અહીંયા આવશે વિશેષણ. તો અહીંયા એન્ડનો ઉપયોગ વિશેષણને જોડવા માટે થાય છે. જો સ્માર્ટ છે એ શું છે? વિશેષણ છે, જેને કહેવાય છે એડજેક્ટિવ. ઇન્ટેલિજન્ટ શું છે? વિશેષણ છે. આપણે અહીંયા વિશેષણને જોડવાનું છે. તો કોમન શું છે? વિવાન ઇઝ. બંનેમાં આપ્યું છે તો આપણે એકવાર લખ્યું. હવે બંને વિશેષણને આપણે એન્ડ વડે જોડી દીધા, એટલે કે સ્માર્ટ એન્ડ ઇન્ટેલિજન્ટ. તો અહીંયા વિશેષણને જોડવા માટે કોનો ઉપયોગ થયો? એન્ડનો. ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ. મોહન ઇઝ એ સ્ટુડન્ટ, રોહન ઇઝ એ સ્ટુડન્ટ. તો અહીંયા બે વાક્યમાં અલગ શું છે? તો કે નામ. તો આપણે બે નામને જોડવા માટે કોનો ઉપયોગ થશે? એન્ડનો. એટલે કે મોહન એન્ડ રોહન. હવે આપણે અહીંયા બે નામ થયા, અહીંયા એક જ નામ છે એટલે ઇઝ આવ્યું. તો અહીંયા એક કરતાં વધારે બહુવચન થઈ ગયું. તો અહીંયા ઇઝની જગ્યાએ શું આવશે? આર.
અને એ સ્ટુડન્ટની જગ્યાએ સ્ટુડન્ટ્સ બહુવચન કરવું પડે. આવું ક્યારે બનશે? તો જ્યારે તમે બે નામને જોડશો ને ત્યારે આખું વાક્ય બહુવચનમાં ફેરવાઈ જાય. ઓકે, ચાલો ચોથું વાક્ય જોઈએ. કિરણ વેન્ટ ટુ માર્કેટ, હી બોટ ફ્રૂટ્સ. હવે આમાં તમે જોશો ને તો કિરણ અને હી બે એક જ થયા. કિરણ માટે સર્વનામ વાપર્યું, બાકી બધી વસ્તુ અલગ છે. એટલે કે ક્રિયાપદથી જ અહીંયા ક્રિયાપદ વેન્ટ છે, અહીંયા બોટ છે, ત્યાંથી બે વસ્તુ અલગ પડી ગઈ. તો અહીંયા આપણે કોને જોડવાનું છે એન્ડ વડે? ક્રિયાપદને. એટલે કે કિરણ વેન્ટ ટુ માર્કેટ એન્ડ, હવે હી તો આવી ગયું કિરણમાં, એન્ડ બોટ ફ્રૂટ્સ. તો અહીંયા બે ક્રિયાને જોડવા માટે પણ કેનો ઉપયોગ થયો છે? એન્ડનો. છે એકદમ સિમ્પલ, બરાબર છે? ઓકે, તો ત્યાર પછી નેક્સ્ટ કન્જક્શન તરફ આગળ વધીએ આપણે. ઓર. ઓરનો અર્થ થાય અથવા. ઓર છે ને મિત્રો મોટે ભાગે જ્યારે પસંદગીની વાત હોય ને ત્યારે ઓર આવે. જો પસંદગી અથવા વિકલ્પ સૂચવે છે. આપણે ઘરે મહેમાન આવતા હોય તો આપણે શું કહીએ? ચા લેશો કે કોફી? એ પસંદગી થઈ, બે દેવાનું ન હોય, બરાબર? તો પસંદગીની વાત આવે ત્યારે ઓર આવે. મોટા ભાગે વાક્યની વચ્ચે આવે છે. એક્ઝામ્પલ સમજીએ આપણે એટલે વધારે ક્લિયર થશે. તો પહેલું આપ્યું છે કે સુરેશ વિલ ટેક ટી, સુરેશ વિલ ટેક કોફી. કે હવે આમાં જોડવું કઈ રીતે? તો કે બેયમાં જે કોમન વસ્તુ હોય ને એને એકવાર લખવાની. સુરેશ વિલ ટેક, સુરેશ વિલ ટેક બેયમાં જોવા મળ્યું કે નહીં? તો આપણે એને એકવાર લખી નાખવાનું. હવે અલગ શું છે? આમાં ચા છે ને આમાં કોફી છે, તો બેયને આપણે ઓર વડે મૂકી દો. એટલે એકવાર ટી, પછી ઓર અને પછી કોફી. એટલે કે સુરેશ કાં તો ચા લેશે ને અથવા તો કોફી લેશે. ક્લિયર? એટલે પસંદગીની વાત થઈ. સી વિલ ઈટ ઢોસા, સી વિલ ઈટ બર્ગર. હવે બે આપણે એને ખવડાવવાનું નથી, કાં ઢોસા ને કાં તો બર્ગર. તો બેમાં કોમન શું છે? સી વિલ ઈટ. હવે બેની વચ્ચે શું મૂકી દેવાનું? ઓર. ઢોસા ઓર બર્ગર. રાજેશ વિલ પ્લે ક્રિકેટ, હી વિલ પ્લે ચેસ. તો અહીંયા હી છે ને એ રાજેશ માટે જ આપ્યો છે. પછી તમને એમ થાય કે આ તો અલગ છે, એવું નથી. તો રાજેશ વિલ પ્લે બેયમાં કોમન જોવા મળે છે. તો ક્રિકેટ અને ચેસની વચ્ચે શું મૂકી દેવાનું? ઓર. એટલે કે રાજેશ વિલ પ્લે ક્રિકેટ ઓર ચેસ. એટલે બેમાંથી જ્યારે પસંદગીની વાત થતી હોય ત્યારે ઓર કન્જક્શનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. અધરવાઇઝ અથવા તો ઓર એલ્સ. અધરવાઇઝ એટલે નહીતર, ઓર એસ, આ બંને શબ્દ છે ને એકબીજાના સ્થાને ઉપયોગ થઈ શકે છે. કે કોઈ ક્રિયાનું સંભવિત પરિણામ દર્શાવે છે. પહેલાં ક્રિયા આપી હોય અને એનું સંભવિત પરિણામ કેવું હોય એ તમને બીજામાં બતાવે. મોટા ભાગે વાક્યની વચ્ચે આવે છે અને હકાર અર્થ દર્શાવે છે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જો અહીંયા તમે જોશો તો પહેલું વાક્ય આપ્યું છે આપણને કે વર્ક હાર્ડ, સખત મહેનત કરો. તો એનું પરિણામ શું આવશે? તો અહીંયા શું બતાવ્યું આપણને? પરિણામ. બરાબર? પહેલાં શું આપ્યું? તો કે ક્રિયા. તો પહેલાં ક્રિયા હોય ને પછી પરિણામ હોય ને તો અધરવાઇઝ વડે એને જોઈન કરી શકાય. વર્ક હાર્ડ, સખત મહેનત કરો, નહીતર યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ, નહીતર પરીક્ષામાં નાપાસ થશો. રન ફાસ્ટ, આ શું થઈ? તો કે ક્રિયા થઈ. રન ફાસ્ટ, ઝડપથી દોડો, નહીતર પરિણામ શું આવશે? યુ વિલ લોસ ધ મેચ, તમે મેચ ગુમાવશો. તો બંનેમાં પૂર્ણવિરામ કાઢી એની જગ્યાએ શું મૂકી દેવાનું? અધરવાઇઝ. એટલે વાક્ય જોઈન્ટ થઈ જાય. તો ખબર કેમ પડે કે આ બંને વાક્યને અધરવાઇઝ વડે જોડવા? તો સિમ્પલ છે કે પહેલાં ક્રિયા હોય અને પછી એનું પરિણામ આપ્યું હોય તો અધરવાઇઝ વડે વાક્યને જોઈન કરી શકાય. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ જોઈએ સો અથવા ધેરફોર. બરાબર? તો કે પરિણામ દર્શાવે છે. તો પહેલાં કારણ હોય અને પછી શું હોય છે? પરિણામ. ઓમાં શું હતું? પહેલાં ક્રિયા હતી અને પછી હતું પરિણામ. બરાબર? હવે આમાં શું આવશે? આમાં પહેલાં કારણ આપશે અને પછી આવશે એનું પરિણામ. એટલે કે સો અથવા તો ધેરફોર બંને સમાનાર્થી શબ્દ છે, એકબીજાની જગ્યાએ યુઝ કરી શકાય. એનું ગુજરાતી થાય છે તેથી.
પરિણામ દર્શાવે છે, મોટે ભાગે વાક્યની વચ્ચે આવે છે, અને પ્રથમ વાક્ય કારણ દર્શાવે છે, જ્યારે બીજું વાક્ય છે એ પરિણામ દર્શાવે છે. આપણે એક્ઝામ્પલ દ્વારા વધારે સમજીએ કે રોહન ઇઝ સ્ટ્રોંગ. આ શું થયું? કારણ. હવે સ્ટ્રોંગ હોવાને કારણે એનું પરિણામ શું આવ્યું? તો કે હી કેન લિફ્ટ હેવી બોક્સ. એ મજબૂત બોક્સ ઉચકી શકે છે. તો આને જોડવું હોય તો પૂર્ણવિરામના સ્થાને શું મૂકી દેવાનું? સો અથવા તો ધેરફોર. એટલે પહેલું વાક્ય જ્યારે કારણ બતાવતું હોય અને બીજું વાક્ય જ્યારે પરિણામ બતાવતું હોય તો બંને વાક્યને જોડવા માટે સો અથવા ધેરફોરનો ઉપયોગ થાય છે. બીજું છે હી વોઝ ઇલ. તે માંદો હતો. આ એનું કારણ છે. તો પરિણામ શું આવ્યું? માંદો હતો એનું પરિણામ તો કે હી સ્ટેડ એટ હોમ. તે ઘરે રહ્યો. બરાબર. તો હી વોઝ ઇલ ધેરફોર હી સ્ટેડ એટ હોમ. છે સિમ્પલ. પહેલાં કારણ પછી પરિણામ તો આવશે સો અથવા ધેરફોર. ત્યાર પછીનું આપણે કંજક્શન જોઈએ. સો ધેટ એટલે કે જેથી. ક્રિયાનો હેતુ કે જ્યારે ઈરાદો બતાવવો હોય ત્યારે સો ધેટનો ઉપયોગ થાય છે, જેનું ગુજરાતી થાય છે કે જેથી. જેમ કે સૂરજ રેન ફાસ્ટ હી કુડ કેચ ધ બસ. તો સૂરજ ઝડપથી દોડ્યો કે જેથી તે બસને પકડી શકે. બરાબર. એટલે આમ આવશે સૂરજ રેન ફાસ્ટ સો ધેટ હી કુડ કેચ ધ બસ. હવે આપણે જોઈએ બીજું વાક્ય. આઈ વિલ ગીવ યુ અ પેન યુ કેન રાઇટ નાઇસલી. કે હું તમને પેન આપીશ. હવે એનો ઈરાદો શું છે આપવાનો? અહીંયા આપ કીધું ને કે બીજા વાક્યમાં જ્યારે ઈરાદો બતાવે ને ત્યારે સો ધેટ આવે. અહીંયા પેન આપીશ એમ કીધું છે પણ એનો ઈરાદો શું છે? શા માટે? તો કે યુ કેન રાઇટ નાઇસલી. તમે સુંદર રીતે લખી શકો એટલે. અહીંયા જો શું કીધું? સૂરજ રેન ફાસ્ટ. કે સૂરજ છે ઝડપથી દોડ્યો. પણ શા માટે? દોડવા પાછળનો ઈરાદો શું છે? હી કુડ કેચ ધ બસ. એ બસને પકડી શકે એટલા માટે. તો પહેલાં વાક્યમાં જે આપ્યું છે એનો ઈરાદો બાજુમાં દર્શાવતો હોય ત્યારે એને સો ધેટ વડે જોડી શકાય છે. ત્યાર પછીનું કંજક્શન જોઈએ. બીકોઝ. બીકોઝ એટલે કે કારણ કે. તો એ તો ખબર છે કે કારણ બતાવતા હોય તો બીકોઝ આવે. જેમ કે કારણ દર્શાવતા વાક્યની આગળ આવે છે. બે વાક્ય આપ્યા હોય તો બીકોઝ ક્યાં મૂકવાનું? જે વાક્ય કારણ દર્શાવતું હોય ને એની આગળ. અને બીકોઝ હંમેશા વાક્યની વચ્ચે આવે છે. તો પહેલું વાક્ય છે એ પરિણામ દર્શાવતું હોય, જ્યારે બીજું વાક્ય છે એ કારણ દર્શાવતું હોય ને ત્યારે બીકોઝ શબ્દનો ઉપયોગ થાય છે જોડવા માટે. બરાબર. જુઓ અહીંયા એક્ઝામ્પલ સમજીએ. આઈ એમ હેપી એટલે કે હું ખુશ છું. આ શું બતાવે છે? તો કે પરિણામ. આ પરિણામ બતાવે છે. હવે એ પરિણામનું કારણ શું? શા માટે ખુશ છે? તો કે યુ વોન ધ રેસ. તમે રેસ જીતા ને એટલે હું ખુશ છું. તો આ પરિણામ છે અને આ છે કારણ. તો એને જોડવા માટે બીકોઝ આવશે. એટલે આઈ એમ હેપી. આ પૂર્ણવિરામના સ્થાને શું મૂકી દેવાનું? બીકોઝ. બીકોઝ યુ વોન ધ રેસ. રાહુલ વોઝ હેપી. એ શું બતાવે? પરિણામ. હવે એનું કારણ શું? ખુશ થવાનું કારણ? હી ગોટ ફર્સ્ટ રેન્ક. તો અહીંયા આપ્યું છે આપણને કારણ. તે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. રાહુલ વોઝ હેપી બીકોઝ કારણ કે હી ગોટ ફર્સ્ટ રેન્ક. ક્લિયર છે? એટલે પહેલું પરિણામ હોય અને બીજું કારણ હોય ત્યારે હંમેશા ખાલી જગ્યામાં બીકોઝ જ આવે. ટૂંકમાં યાદ રાખવું હોય તો બીજું વાક્ય જોવાનું. જો એ કારણ બતાવતું હોય ને તેની આગળ બીકોઝ મૂકી દેવાનું. બહુ જાજુ ત્રાહું બાંગું જોવાનું નહીં. ચાલો બીકોઝ પછી આગળ જોઈએ. આઈધર ઓર. બરાબર. તો આઈધર ઓર છે ને એ જ્યારે બેમાંથી એકની પસંદગી કરવાની હોય, આવું આપણે આની પહેલાં પણ એક જોઈ ગયા. ઓર. તો ઓર હોય કે આઈધર ઓર હોય બંને એક જ છે. બેમાંથી એક. બે વિકલ્પને જોડે છે અને હકાર અર્થ સૂચવે છે. વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ મિત્રો. પહેલું વાક્ય આપ્યું છે કે કૌશિક ઇઝ સિંગિંગ એ સોંગ. હી ઇઝ સિંગિંગ એ પોએમ. તો અહીંયા બે શબ્દ આપ્યા છે. અહીંયા સોંગ શબ્દ છે, યાદ રાખજો, ભૂલથી લખાણું છે અ સોંગ. અહીંયા આપ્યું છે અ પોએમ.
બેય અલગ પડે છે. તો પહેલા શબ્દની આગળ આઈધર મૂકવાનું અને બીજાની આગળ ઓર મૂકવાનું. એટલે કૌશિક ઇઝ સિંગિંગ આઈધર એ સોંગ ઓર અ પોએમ. એટલે એક શબ્દની આગળ આઈધર અને બીજાની આગળ ઓર. ફરીવાર જોઈએ. રામ વિલ વિન ધ મેચ, શ્યામ વિલ વિન ધ મેચ. અહીંયા નામ અલગ પડે છે. તો પહેલા નામની આગળ આઈધર આવશે અને બીજા નામની આગળ ઓર આવશે. આઈધર રામ ઓર શ્યામ વિલ વિન ધ મેચ. તો આ રીતે બેમાંથી એકની જ્યારે વાત કરવાની થાય ત્યારે આઈધર ઓર આવે. ત્યાર પછી નેક્સ્ટ કંજક્શન જોઈએ. નાઈધર નોર. આઈધર ઓર હકાર બતાવે, નાઈધર નોર નકાર બતાવે. બેમાંથી એક એમ કેવું હોય તો આઈધર ઓર, બેમાંથી એક પણ નહીં એમ કેવું હોય ને તો નાઈધર નોર આવે. બરાબર. બે વિકલ્પને જોડે છે, નકાર અર્થ સૂચવે છે અને વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવે છે. જેમ કે રાજ ઇઝ નોટ સિંગિંગ એ સોંગ. બરાબર. અને બીજું વાક્ય આપ્યું છે રાજ હી ઇઝ નોટ સિંગિંગ એ પોએમ. બરાબર. અહીંયા શબ્દ છે સોંગ. તો તમે જોશો મિત્રો કે અહીંયા નોટ આપેલ છે. નકાર વાક્ય હોય તો નાઈધર નોર આવે, હકાર હોય તો આઈધર ઓર આવે. તો સેમ પેટર્ન છે. રાજ ઇઝ, હવે નોટ શબ્દ નીકળી જાય કારણ કે નાઈધર નોરની અંદર નોટ શબ્દ સમાયેલો છે. એટલે જવાબ લખતી વખતે જો નોટ શબ્દ ક્યાંય તમને જોવા નહીં મળે. એટલે કે રાજ ઇઝ સિંગિંગ. હવે એક શબ્દની આગળ નાઈધર લખશું અને બીજાની આગળ નોર લખશું. રાજ ઇઝ સિંગિંગ નાઈધર એ સોંગ નોર એ પોએમ. એટલે બેમાંથી એકેય ગાશે નહીં. રામ વિલ નોટ, જો એવું નકાર, પ્લે ધ મેચ. શ્યામ વિલ નોટ પ્લે ધ મેચ. નકાર હોય તો નાઈધર નોર આવે. એટલે કે નાઈધર રામ નોર શ્યામ વિલ પ્લે ધ મેચ. એમાં નોટ શબ્દ ક્યાંય જોવા મળતો નથી કારણ કે નાઈધર નોરની અંદર નોટ શબ્દ સમાયેલો છે. એના પછીનું આપણે કંજક્શન જોઈએ મિત્રો. વાઇલ એટલે કે જ્યારે, ત્યારે. તો આને સમજીએ. ખાસ અગત્યનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ, કે જ્યારે બે કામ એક સાથે થઈ રહ્યા હોય. યાદ રાખજો, જ્યારે બે કામ એક સાથે થઈ રહ્યા હોય ત્યારે વાઇલની સાથે હંમેશા ચાલુ કાળવાળું વાક્ય જ આવે. હવે એક્ઝામ્પલ દ્વારા આપણે ડિટેલમાં સમજીએ. માત્ર અહીંયા ધ્યાન આપવાનું છે કે જ્યારે શિક્ષક ભણાવી રહ્યા હતા, એક કામ ચાલુ કયું હતું? શિક્ષકને ભણાવવાનું. ત્યારે હું સૂઈ રહ્યો હતો. ત્યારે બીજું કામ ચાલુ હતું, ભાઈ સૂતા હતા. તો બેય કામ એક સાથે ચાલુ હતા કે નહીં? તો ત્યારે શું કીધું? વાઇલની સાથે હંમેશા ચાલુ કાળવાળું વાક્ય આવે છે. તો જો આઈ વોઝ સ્લીપિંગ, હું સૂઈ રહ્યો હતો, કે જ્યારે ધ ટીચર વોઝ ટીચિંગ, શિક્ષક ભણાવી રહ્યા હતા. બરાબર. મારા પપ્પા મારા રૂમમાં આવ્યા ત્યારે હું વાંચી રહ્યો હતો. બરાબર. તો મારા પપ્પા મારા રૂમમાં આવવા એટલે ક્રિયા ચાલુ હતી અને વાંચવાની ક્રિયા પણ કેવી હતી? ચાલુ હતી. તો માય ફાધર કેમ ઇન માય રૂમ વાઇલ આઈ વોઝ રીડિંગ. બરાબર. હવે અહીંયા તમે જોશો ને મિત્રો, તો બંને ક્રિયા કેવી હતી? અહીંયા ચાલુ હતી. અને આ વાક્ય તમે જોશો, મારા પપ્પા મારા રૂમમાં આવ્યા. બરાબર. એ કયો કાળ થયો? સાદો ભૂતકાળ થયો. તો આ વાક્યની સાથે ક્યારેય પણ વાઇલ આવે નહીં. વાઇલ હંમેશા ચાલુ કાળમાં જ આવે. તો ચાલુ કાળનું વાક્ય કયું છે? હું વાંચી રહ્યો હતો. તો જો વાઇલ શબ્દ છે ને એની સાથે આવ્યો, વાઇલ આઈ વોઝ રીડિંગ. અહીંયા જોશું તો બંને ચાલુ કાળ છે. તો તમે કોઈ પણ વાક્યની સાથે વાઇલ શબ્દ લખી શકો છો. કે વાઇલ આઈ વોઝ સ્લીપિંગ ધ ટીચર વોઝ ટીચિંગ, તો પણ એ વાક્ય સાચું પડે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યારે તમને બંને વાક્ય ચાલુ કાળના આપ્યા હોય તો તમે વાઇલ કોઈ પણ સાથે લખી શકો. પણ જો બે વાક્ય આપ્યા હોય અને એક વાક્ય ચાલુ કાળનું હોય અને એક સાદા કાળનું હોય તો ચાલુ કાળના વાક્યની સાથે જ વાઇલ શબ્દ આવે. આ ભૂલ થવી જોઈએ નહીં. ત્યાર પછીનું નેક્સ્ટ કંજક્શન જોઈએ. વેન
એટલે કે જ્યારે ત્યારે. હવે આમાં શું હોય છે, આમાં ક્રિયા ચાલુ હોય છે એવું બતાવવું હોય છે. જ્યારે એક કામ પૂરું થયા પછી બીજું કામ ચાલુ થતું હોય ને તો વેન આવે. વાઇલ ક્યારે આવતું હતું, જ્યારે કોઈ કામ ચાલુ હતું ત્યારે બીજું ક્રિયા ચાલુ હોય એવું દર્શાવવા માટે. આમાં એક કામ પૂરું થયા પછી બીજું કામ ચાલુ થતું હોય ને ત્યારે વેન શબ્દ આવે છે. વેનની સાથે ચાલુ કાળવાળું વાક્ય આવતું નથી. ખાસ ધ્યાન આપજો, વેનની સાથે છે ને કોઈ દી ચાલુ કાળવાળું વાક્ય હોતું નથી. જો શું કહે છે, હું બજારમાં ગયો એટલે સાદો ભૂતકાળ થયું. ત્યારે રમેશ મને મળ્યો એ પણ સાદો ભૂતકાળ થયો. બરાબર છે, એમાં ચાલુ કાળ હોતું નથી. એટલે કે રમેશ મેટ મી, રમેશ મને મળ્યો વેન આઈ વેન્ટ ટુ માર્કેટ, કે જ્યારે હું માર્કેટમાં ગયો. એટલે જ્યારે વાળું વાક્ય હોય ને એની સાથે વેન આવે. સુરેશે 2 સિંહ જોયા જ્યારે તે જંગલમાં ગયો. એટલે કે સુરેશ સો 2 લાયન્સ વેન હી વેન્ટ ટુ જંગલ, કે જ્યારે તે જંગલમાં ગયો. બરાબર, તો એકદમ ઇઝી છે મિત્રો. આમાં ચાલુ કાળ હોતો નથી એટલે વેન આવે. બરાબર, જ્યારે ત્યારે વાઇલમાં પણ એમ જ હતું, પણ વાઇલવાળું વાક્ય છે ને એમાં ચાલુ કાળ આવે છે, જ્યારે વેનવાળા વાક્યમાં સાદો ભૂતકાળ હોય છે. તો ત્યાર પછીનું આપણે જોઈએ મિત્રો ઇફ. ઇફ એટલે કે જો તો, જેને કહેવાય છે શરતી વિધાન. બરાબર, કે ઇફવાળું વાક્ય શરતી વિધાન દર્શાવે છે. હકાર વાક્યમાં ઇફનો ઉપયોગ થાય છે. જો હંમેશા યાદ રાખવું, ઇફવાળું વાક્ય છે ને એ હંમેશા હકાર વાક્યમાં હોય છે. ઇફની સાથે સાદો વર્તમાન કાળ હોય છે અને એની સાથે બીજો ગમે કાળ હોય. ઇફવાળું વાક્ય છે કેવું હોય, સાદા વર્તમાન કાળનું. પછી ઇફ યુ વર્ક હાર્ડ, જો ઇફવાળું વાક્ય સાદા વર્તમાન કાળનું આવ્યું, બરાબર, તો એની સાથે મોટે ભાગે સાદો ભવિષ્ય કાળ હોય. કયો હોય, સાદો ભવિષ્ય કાળ. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરો, યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, તો તમને સારા માર્ક્સ મળશે. હવે જો ઇફની સાથે સાદો ભૂતકાળ હોય તો સામે વિલનું પણ ભૂતકાળ કરવું પડે, એટલે શું આવશે, વુડ. એટલે કે ઇફ યુ વર્કડ હાર્ડ યુ વુડ ગેટ ગુડ માર્ક્સ, કે જો તમે સખત મહેનત કરી હોત તો તમને સારા માર્ક્સ આવ્યા હોત. અને ઇફની સાથે જો પૂર્ણ ભૂતકાળ હોય તો આપણે અહીંયા પણ વુડ હેવ શબ્દનો ઉપયોગ કરવો પડે. પૂર્ણ વર્તમાન કાળ જેવું થઈ જાય. બરાબર, કે ઇફ યુ હેડ વર્કડ હાર્ડ યુ વુડ, એમાં શબ્દ મૂકવો પડે હેવ ગોટ. હેવ પ્લસ V3 એટલે પૂર્ણ વર્તમાન કાળનો નિર્દેશ કરે છે. બરાબર, હેવની સાથે ગોટ આપ્યું છે એટલે હેવ પ્લસ V3 હોય ને એ પૂર્ણ વર્તમાન કાળ બતાવે. એટલે જો અહીંયા પૂર્ણ ભૂતકાળ હોય તો બાજુનું વાક્ય છે ને એમાં વુડની સાથે ક્રિયાપદનું પૂર્ણ વર્તમાન કાળનું રૂપ મૂકવામાં આવે છે. બરાબર, ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ. અનલેસ, ઇફ અને ઇફ એટલે જો તો, અને અનલેસ એટલે જો નહીં તો. બરાબર, જો નહીં તો નહીં, એટલે કે ઇફનું ઓપોઝિટ વર્ડ અનલેસ થાય. એ હકાર માટે વપરાય છે, આ નકાર માટે વપરાય છે. બેની રચના સેમ છે, એક જ સરખું વાક્ય રચના જોઈએ આપણે. કે અનલેસવાળું વાક્ય શરતી વિધાન દર્શાવે છે. તો શરતી વિધાનમાં 2 હોય છે, કાં ઇફ હોય ને કાં તો અનલેસ હોય. નકાર વાક્યમાં અનલેસનો ઉપયોગ થાય છે. અનલેસની સાથે જો સાદો વર્તમાન કાળ હોય તો આમાં સાદો ભવિષ્યકાળ હોય છે. કે અનલેસ યુ વર્ક હાર્ડ, કે જો તમે સખત મહેનત નહીં કરો, યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ, તો તમને સારા માર્ક્સ નહીં મળે. આમાં આપણે એમ હતું કે જો તમે સખત મહેનત કરો તો સારા માર્ક્સ મળશે. એ ઇફવાળું વાક્ય હતું. અનલેસમાં જો નહીં તો નહીં. હવે અનલેસની સાથે સાદો ભૂતકાળ હોય તો અહીંયા પણ ભૂતકાળ કરવું પડશે, એટલે કે વિલનું ભૂતકાળ વુડ. એટલે કે અનલેસ યુ વર્કડ હાર્ડ યુ વુડ નોટ ગેટ ગુડ માર્ક્સ. અને અનલેસની સાથે જો પૂર્ણ ભૂતકાળ હોય તો અહીંયા પૂર્ણ ભૂતકાળની જગ્યાએ આપણે હેવ પ્લસ V3 પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય વુડની સાથે આવે છે. બાકી વાક્ય રચના ઇફ અને અનલેસ બંનેની એક જ સરખી થાય. ત્યાર પછી જુઓ મિત્રો, હવે કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારના જે કંજક્શન છે કઈ રીતે પૂછાય છે પરીક્ષામાં, એના આપણે અમુક પ્રશ્નો છે એ સોલ્વ કરીએ.
અહીંયા મિત્રો તમે જોશો તો એ પરીક્ષાનું નામ પણ લખેલું છે કે આ પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે. જો આ બાજુમાં મેં આ રીતે આપેલા છે કે હી ટ્રાઈડ હાર્ડ, તેણે સખત મહેનત કરી. હી કુડ નોટ સક્સીડ, મહેનત કરી સફળતા નથી મળી, એટલે કે વિરોધાભાસ છે. તો વિરોધાભાસ હોય તો આમાંથી શું આવશે? એક જ આવશે, બટ. બરાબર. યુ મે ટેક ખાલી જગ્યા ટી ઓર કોફી, પસંદગીની વાત થઈ. પસંદગી હોય એટલે શું આવશે? ઓપ્શન સી, આઈધર ઓર. અહીંયા ઓર આપ્યો તો પણ ખ્યાલ આવી જાય કે એની જોડીમાં હંમેશા આઈધર જ હોય. આઈ વોઝ ટાયર્ડ, હું થાકેલો હતો. આઈ કન્ટિન્યુડ વર્કિંગ, મેં કામ કરવાનું ચાલુ રાખ્યું. થાકેલો હોવા છતાં પણ, એટલે વિરોધાભાસ થયો તો શું આવશે? યેટ. બરાબર, છતાં પણ કામ કરવાનું ચાલુ રાખ્યું, વિરોધાભાસ બતાવે છે. ખાલી જગ્યા હી વોઝ રીચ, હી વોઝ નોટ હેપી, વિરોધાભાસ બતાવે છે. અને વાક્યની શરૂઆતમાં જો ખાલી જગ્યા છે એટલે ઓપ્શન આવશે એ. ધો હી વોઝ રીચ હી વોઝ નોટ હેપી. વી વેઇટેડ ખાલી જગ્યા ધ રેન સ્ટોપ્ડ, અમે રાહ જોઈ વરસાદ અટકે ત્યાં સુધી. બરાબર, તો શું આવશે? વેન ધ રેન સ્ટોપ, કે આ જ્યારે વરસાદ અટકી ગયો ત્યાં સુધી અમે રાહ જોયો. બંને વાક્ય તમે જોશો ને તો શું છે? બે ભૂતકાળના. તો શું આવશે ઓપ્શનમાં? વેન. બરાબર છે. વાઇલ શબ્દ છે એ ક્યારે આવે? ચાલુ કાળ હોય ત્યારે. ઓલ્ધો છે એ વિરોધાભાસ બતાવવા માટે આવે છે. ધેરફોરમાં કારણ પરિણામ છે. બરાબર, એટલે એ વાક્ય પણ આવે નહીં, એટલે ઓપ્શન ડી સાચો છે. ત્યાર પછીનું નેક્સ્ટ પેજ જોઈએ મિત્રો આપણે. IBPS બેન્કિંગની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીએ કે સી ડીડ નોટ એટેન્ડ ધ મીટિંગ, તેણે મીટિંગ એટેન્ડ કરી નહીં. ખાલી જગ્યા સી વોઝ અનવેલ. હવે અહીંયા પરિણામ અને અહીંયા કારણ બતાવ્યું છે તો કારણની આગળ હંમેશા શું આવશે? બીકોઝ આવશે. બીકોઝ સી વોઝ અનવેલ, એને મજા નથી. હી ઇઝ પુઅર ખાલી જગ્યા ઓનેસ્ટ, તે ગરીબ છે છતાં પણ કેવું છે? પ્રામાણિક છે. બરાબર, તો બીકોઝ ન આવે. ગરીબ છે કારણ કે તે પ્રામાણિક છે. ગરીબ અને પ્રામાણિક એમ પણ ન આવે, એટલે ઓપ્શન શું આવશે? ઓપ્શન ડી, ઓલ્ધો. મોટે ભાગે ઓલ્ધો છે એ વાક્યની શરૂઆતમાં મળે છે પણ વચ્ચે પણ આવી શકે, એટલે આ આપણો સાચો જવાબ થાય. ખાલી જગ્યા હી કોલ્ડ મી આઈ વોઝ સ્લીપિંગ, હું સૂઈ રહ્યો હતો ત્યારે તેણે મને બોલાવ્યો. બરાબર, તો શું આવશે? આ ચાલુ કાળ છે એની આગળ વાઇલ આવે, વાઇલ તો છે નહીં. હવે શું આવશે? વેન હી કોલ્ડ મી, કે જ્યારે તેણે મને બોલાવ્યો હું સૂઈ રહ્યો હતો. તો જો સાદા ભૂતકાળનું વાક્ય છે એની આરે શું આવે? વેન આવે. ચાલુ ભૂતકાળ હોત ને તો વાઇલ આવત. ખ્યાલ આવી ગયો? ધ રૂમ વોઝ ડાર્ક, રૂમ અંધારિયો હતો. ખાલી જગ્યા વી કુડ નોટ સી એનીથિંગ, તેથી અમે કંઈ જોઈ શક્યા નહીં. એટલે પરિણામ પાછળ આવ્યું છે, કારણ પહેલાં અને પરિણામ પાછળ. જો કારણ પાછળ હોય તો બીકોઝ આવે, અને કારણ આગળ હોય અને પરિણામ પાછળ હોય તો શું આવશે? ધેરફોર. સો અથવા તો ધેરફોર. અહીંયા રૂમ વોઝ ડાર્ક છે એ શું છે? એનું કારણ છે. અને પરિણામ શું આવ્યું? કે તે કંઈ પણ જોઈ શકા નહીં. હી ફેલ્ડ ખાલી જગ્યા હી હેડ વર્કડ હાર્ડ, તે નાપાસ થયો મહેનત કરી હોવા છતાં પણ, એટલે વિરોધાભાસ થયું ને. શું આવશે? ઓલ્ધો હી હેડ વર્કડ હાર્ડ. તો ત્યાર પછીનું આપણે જોઈએ મિત્રો પેજ. ઓકે, 11મો પ્રશ્ન છે યુ મસ્ટ સ્ટડી હાર્ડ, તમારે સખત મહેનત કરવી જ જોઈએ નહીતર તમે નાપાસ થશો. તેનું પરિણામ આવે છે કે એની પાછળ? બરાબર, તો શું આવશે? કે સખત મહેનત કરો. વિકલ્પ આપ્યો છે જો અહીંયા, કાં તો સખત મહેનત કરવી પડશે કાં તો નાપાસ થશો. તો શું આવશે? ઓર યુ વિલ ફેલ. ખાલી જગ્યા સી ટ્રાઈડ રિપીટેડલી, તેણે વારંવાર પ્રયત્ન કર્યો. સી કુડ નોટ ઓપન ધ ડોર, વિરોધાભાસ આવ્યો. શું મૂકી દઉં હું? ધો. હી વોઝ ઇલ, તે માંદો હતો. હી વેન્ટ ટુ સ્કૂલ, માંદો હતો છતાં પણ શાળાએ ગયો. બરાબર, તો શું આવશે? ઓલ્ધો. વિરોધાભાસ છે ને, માંદો હોય તો શાળાએ જવું ન જોઈએ. સી ઇઝ નાઇધર ઇન્ટેલિજન્ટ, હવે નાઇધરની જોડીમાં તો એક જ આવે, નોર. ધ ટીચર વોઝ ટીચિંગ, ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ વેર મેકિંગ નોઇઝ. તો જો ચાલુ કાળ આપ્યો છે મિત્રો, ચાલુ કાળ હોય ને તો
જો જ્યારે ત્યારે માટે બે શબ્દ આવ્યા વેન અને વાઇલ, પણ ચાલુ કાળ હોય ત્યારે જવાબ એક જ આવે. શું આવે? વાઇલ. તો અહીંયા મિત્રો આપણે આ કંજક્શનનો પહેલો ભાગ જોયો. હજી બધા કંજક્શન પૂરા થયા નથી. તો આપણે બાકીના જે કંજક્શન છે એને બીજા પાર્ટમાં લઈ લેશું. તો મને આશા છે મિત્રો કે તમને આ પાર્ટમાં જેટલા પણ કંજક્શન આપ્યા છે એ બધા વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. અને છતાં પણ તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો દરેકને વિનંતી છે કે જે ભાઈઓ બહેનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે એને આ વિડીયો ખાસ શેર કરજો, કારણ કે એના માટે બહુ ખૂબ મહત્ત્વના વિડીયો છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.